હરમડિયાની સીમમાં ઉભા છે અને મારી પાસે તમે જોઈ રહ્યા છો એક ખેડૂતો છે કે જે હરમડિયાની સીમમાં જેમની જમીનો છે. અહીંયા એક મોટો પ્રશ્ન એ છે કે જે જંગલ ખાતું જે વન વિભાગ છે એને આજે 727 સર્વે નંબર 292 સર્વે નંબર ઉપર લગભગ 700 વીઘા જેટલો કબજો કરેલો છે. જે ત્યાં ભરણીનો કબજો કર્યો છે. પછી આ ટ્રેક્ટરો આપણે રસ્તો મોકરો તેવા આ લોકો નેટ કરવા દીધા. ઝાડવા બાળવા હોય તો કાપવાને દેતા એવી તકલીફ. ક્યાંય પણ ઝાડવું નડતું હોય રસ્તામાં તો એના માટે કોઈ કટિંગ નથી કરતા અને મટીરિયલ નાખવા પણ નથી દેતા. અત્યારે અહીંથી માણસો રાત્રે ગમે ત્યારે પણ નીકળે ત્યારે અવારનવાર પૂછપરછ કરવામાં આવે છે કે તમે ક્યાં જાઓ છો, શું કરવા માંગો છો, હું અમારા રાણી પ્રાણીને હેરાન કરવા માંગો છો, આમ છે તેમ છે એમ કરી ખોટા બહાના કાઢી અને અમારા ખેડૂત મિત્રોને હેરાન કરે છે. ગમે ત્યારે ગમે માણસને માલઢોર ચારતા હોય ત્યારે એને હેરાનગતિ કરે છે અને કાઢી મેચે છે, દંડ કરે છે. અવારનવાર કઈ પણ વસ્તુ કરતા અચકાતા નથી. એક દિવસ કામ હાલ્યું અને બીજે દિવસે બંધ કરી દીધું. બરાબર, રસ્તો શરૂ થયો, કામ હાલ્યો અને પાછો બંધ કરી દીધો. બાબરી હરમડિયા મેટલ નાખતા હતા અને ચાલુ બંધ કરાવી દીધો. મેટલ રોડ મંજૂર થયેલો હતો, કામગીરી પણ ચાલુ હતો, રસ્તો કમ્પ્લીટ ને પાછો બંધ કરાવી દીધો. રસ્તે આપણે કઈ ઝાડુ કાઢતું હોય તો એમાં દંડ કરે, બધું કરે છે. શેઠાના ઝાડવા કાપે તો અટકાવે છે. તમારે મતલબ જે વાડીમાં શેઢાના ઝાડવા હોય એમાં પણ અટકાવે? હા, એમાં પણ અટકાવે છે. હું છું હર્ષદ. અત્યારે આપણે હરમડિયાની સીમમાં ઉભા છે અને મારી પાસે તમે જોઈ રહ્યા છો એક ખેડૂતો છે કે જે હરમડિયાની સીમમાં જેમની જમીનો છે. અહીંયા એક મોટો પ્રશ્ન એ છે કે જે જંગલ ખાતું જે વન વિભાગ છે એને આજે 727 સર્વે નંબર 292 સર્વે નંબર ઉપર લગભગ 700 વીઘા જેટલો કબજો કરેલો છે, જેનો અમુક પુરાવાઓ પણ છે જે હું તમને સ્ક્રીન ઉપર બતાવીશ. અને લોકો જે ખેડૂતો જે પશુપાલકો છે એમને પણ ઘણી બધી સમસ્યાઓ છે, એમની સાથે પણ વાત કરી અને જે એ લોકોને સમસ્યા છે એના વિશે પણ આપણે વધુ જાણીશું. તો આવો વાત કરીએ. શું નામ છે કાકા આપનું? રણવીરભાઈ, અહીંયા તમે મતલબ જે જંગલ વિભાગનો કબજો છે તો અહીંયા પશુ સારવા નથી દેતા અને આવી અનેકો સમસ્યાઓ છે તમારે, તો શું કેવું છે એના વિશે? આ 10 વર્ષથી આ ભરણીનો કબજો કર્યો છે. પછી આ ટ્રેક્ટરો આપણે રસ્તો મોકરો તેવા આ લોકો નેટ કરવા દીધા. ઝાડવા બાળવા હોય તો કાપવાને દેતા એવી તકલીફ. બીજું વાત કરીએ તો રસ્તા ઉપર જે તમારે વાડીએ જવાનો રસ્તો હોય તો ત્યાં મતલબ ખાડા હોય તો એમાં ધૂળ નાખવી એવું પણ કામ કર્યું હોય, એમાં પણ નાખવા જ દેતા, બાધા ઉત્પન્ન કરી. પછી ઝાડવું બાળવું કાપ્યું તો ખોટા ઓલું કાપવા નથી દેતા, કટિંગ. ક્યાંય પણ ઝાડવું નડતું હોય રસ્તામાં તો એના માટે કોઈ કટિંગ નથી કરતા અને મટીરિયલ નાખવા પણ નથી દેતા. અમારે બધા હનુમાનજીમાં મંદિર આવેલ છે, ભૂતરાવર મંદિર હતું, એમાં રંગીરી નથી કરવા દેતા. બીજી પશુપાલકો છે આપણી સાથે? કોઈ પશુપાલક આ રીતે વાત કરો તમે. તો જયારે આ લોકોને પ્રસંગ હોય, ખેતરે રહેતા હોય અને ગામમાં અવર જવર કરતા હોય તો ત્યારે એ લોકોને મતલબ અવર જવરમાં સમય લાંબો, જે રાત પડી જતી હોય 12 વાગી જાય સમથિંગ, તો ત્યારે એ લોકોને જયારે અહીંયા ફોરેસ્ટ વિભાગ પોતાનું પેટ્રોલિંગ કરતા હોય ત્યારે લોકોને એવું કહે છે કે તમે અહીંયા શું કરો છો. ખરેખર એ લોકો અહીંથી વાડીએથી ઘરે જતા હોય અને ઘરેથી વાડી આવતા હોય, તો એના વિશે પણ શું નામ છે આપણે? તમારું નામ રાણાભાઈ ટપુભાઈ ચૌહાણ. રાણાભાઈ, તો આજે મેં વાત કરી એ મતલબ વાત પ્રમાણે એ લોકો જે તમને વન વિભાગ વાળા આવે છે, રોકટોક કરે છે, એના વિશે શું કેવું છે? સાહેબ, એવું બને છે કે અત્યારે અહીંથી માણસો રાત્રે ગમે ત્યારે પણ નીકળે ત્યારે અવારનવાર પૂછપરછ કરવામાં આવે છે કે તમે ક્યાં જાઓ છો, શું કરવા માંગો છો, હું અમારા રાણી પ્રાણીને હેરાન કરવા માંગો છો, આમ છે તેમ છે એમ કરી ખોટા બહાના કાઢી અને અમારા ખેડૂત મિત્રોને હેરાન કરે છે. અને ગૌચરણમાં અમારું આધાર હોવા છતાં પણ આ લોકો જયારે પણ અમને જતા આવતા હોય ને માટી નાખવી હોય તો જંગલ ખાતા વાળા એમ કે છે કે બહારથી માટી લઈ આવો. આમાં ખરેખર ગૌચરણ છે, સમજ્યા, 292 સર્વે નંબર છે, અમારું ખુલ્લું છે, તે છતાંય બળજબરીથી આ લોકોએ કબજો વાળી લીધો છે, વંડી કરી લીધી છે, એના પિલરો નાખી દીધા છે અને અવારનવાર ગમે ત્યારે ગમે માણસને માલઢોર ચારતા હોય ત્યારે એને હેરાનગતિ કરે છે અને કાઢી મેચે છે, દંડ કરે છે. અવારનવાર કઈ પણ વસ્તુ કરતા અચકાતા નથી. અહીંથી અમારે થોડી જવાનો રસ્તો છે, વર્ષો પહેલાનો રાજાશાહી વખતનો, અને ત્યાર પછી અહીંથી બાબરીયા જવા માટેનો 5 કિલોમીટર રસ્તો છે અને ફરીને જાય તો ગીરગઢડા 10 કિલોમીટર અને ત્યાંથી પછી જાય તો 15 કિલોમીટર, 25 થી 30 કિલોમીટર નો હોય. ફરીને ખાલી જવું હોય તો જઈ શકીએ છીએ, બાકી અહીંયા જવા દેતા નથી, અટકાવે છે. આ અંગે તમે
કોઈને જાણ કરી છે કે અવારનવાર રજૂઆતો કરી છે, સમજ્યા? અધિકારીઓને રજૂઆતો કરી છે, મિનિસ્ટર શિક્ષણ ખાતાના આવવા છતાં પણ એને પણ લેખિતમાં આપવામાં આવ્યું છે. અને અવારનવાર ક્યારે પણ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી હતા ત્યારે પણ લેખિતમાં આપવામાં આવ્યું છે, તો પણ હજી સુધી અમારો જે ગૌચરણ ખુલ્લો કરવામાં આવ્યો નથી. અને બીજી વસ્તુ કે લોકો શરૂ પણ થયો તો એક દિવસ કામ હાલ્યું અને બીજે દિવસે બંધ કરી દીધું. બરાબર, રસ્તો શરૂ થયો, કામ હાલ્યો અને પાછો બંધ કરી દીધો. બાબરિયા હારમડિયા મેટલ નાખતા હતા અને ચાલુ બંધ કરાવી દીધો. મેટલ રોડ મંજૂર થયેલો હતો, કામગીરી પણ ચાલુ તો રસ્તો કમ્પ્લીટ ને પાછો બંધ કરાવી દીધો. કામ વન ચાલુ. વિભાગે જ બંધ કરાવેલો. હા જંગલ ખાતાએ જ બંધ કરાવી દીધો. અને આ બાજુ ઓલી આપો. અને બીજી વસ્તુ વારંવાર કે આ જે વન વિભાગ છે અહીંયા તમારે નાના મોટા બાંધકામ હોય તો એમાં પણ અડચણ ઉભી કરે એવું ખરું? હા એમાં ઉભી કરે. ઝાડવા કોઈ કાપવા ન દે, રસ્તે આપણે કઈ ઝાડું કાપતું હોય તો એમાં દંડ કરે, અમારા શેઠાના બધું કરે છે. શેઠાના ઝાડવા કાપાય તો અટકાવે છે. તમારે મતલબ જે વાડીમાં શેઢાના ઝાડવા હોય એમાં પણ અટકાવે? હા એમાં પણ અટકાવે છે. ખરેખર આપણે વાત કરીએ કે જે રીતે મતલબ વાત કરી તો જે ખેડૂતો હોય, ખેડૂતોના ખેતરમાં જે અંતર ઝાડવા હોય, જે મોટા વૃક્ષો હોય એ પોતે પોતાના ઝાડ કાપી શકે છે, જે ઇકો સેન્સિટિવ ઝોનમાં પણ આવતું હોય તો પણ છતાં તે પોતાના ઝાડ જે છે એ કાપી શકે છે. બીજું આપણી સાથે તમારું શું નામ છે? જયંતિભાઈ રણછોડભાઈ ગોહિલ. હું આ જયંતિભાઈ, વિસ્તારમાં જ રહું છું અને મેજોરિટી બધા લોકો અહીંયા જ રહે છે, વાડીમાં જ રહે છે, કોઈ ગામમાં રહેતું નથી, બધા અહીંયા જ રહે છે. તો એના માટે આવવા જવા માટે તકલીફ હોય છે. રોડ રસ્તા માટે હરમડિયા બાબરિયા, હરમડિયા થોડીને હરમડિયા સીમસાળા માટે રજૂઆત કરવામાં આવી છે. ધ્યાને લઈને સરકાર શ્રી તરફથી કઈ સુવિધા આપવામાં આવે તો સારું. ઠીક છે. અને જે રીતે વાત કરીએ તો રસ્તો પણ બ્લોક કરે એવું જાણવામાં આવ્યું છે. નાના મોટા બાંધકામ હોય તો બાંધકામમાં પણ અડચણ ઉભી કરે છે. એ લોકો માટે અવર જવર હોય, રાતના મોડું થાય, વાડીએ જતા હોય, પાણી વાળવાનો સમય હોય, મોટા ભાગે રાતની લાઈટ હોય તો એમાં પણ મોટી અડચણ ઉભી કરતા હોય. તો આવી રીતે મતલબ 700 વીઘા જેટલો કબજો કરી આ જે અને આ 700 વીઘા જેટલો કબજો કરી અને પોતે આ જમીનના માલિક બની બેઠા હોય એવી રીતે વર્તન વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. અને ખેડૂતો પશુપાલકો સાથે આવી રીતે અત્યાચાર થતો હોય એ આપણી નજરે આવે છે.